માંગરોળના જીવદયા સેવા ટ્રસ્ટ, ગૌરક્ષા સેના અને જયંબે હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લાના માંગરોળના શ્રી દશા શ્રીમાળી વંડી ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું નિઃશુલ્ક આયોજન માંગરોળની જીવદયા સેવા ટ્રસ્ટ, ગૌરક્ષા સેના અને જયંબે હોસ્પિટલના ચાપરડાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હૃદયરોગના નિષ્ણાંત, જનરલ સર્જન, સ્ત્રી રોગના નિષ્ણાંત, આંખોના નિષ્ણાંત, ચામડીના નિષ્ણાંત અને ફિઝિયોથેરાપિસ્ટ, ઇમરજન્સી ડૉક્ટર સહિતના હાડકાં, દાંત વગેરે જેટલા 15 જેટલા નિષ્ણાંત ડૉક્ટરો હાજર રહ્યા હતા અને પોતાની સેવા આપી હતી. આ ફ્રી નિદાન કેમ્પમાં માંગરોળ શહેર તેમજ તાલુકાના 500થી વધુ દર્દીઓએ નાત જાતના ભેદભાવ વિના લાભ લીધો હતો અને આ કેમ્પમાં દર્દીઓને દવાઓ પણ મફતમાં વિતરણ કરવામાં આવી હતી. હાલમાં કોરોનાની મહામારીને લઈને લોકડાઉનને પગલે જ્યારે લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી બની છે, ત્યારે સારવાર માટે મસમોટી ફી લોકોને પરવડે તેમ નથી. ત્યારે આ કેમ્પ સામાન્ય લોકો માટે આશીર્વાદરૂપ બન્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે જીવદયા ટ્રસ્ટ, ગૌરક્ષા સેનાના યુવાનો તેમજ જયંબે હોસ્પિટલના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.